વડોદરાના વાઘોડિયામાં વૃંદાવન 4 રસ્તા પાસેની સોસાયટીમાં રોડનું કામ અચાનક બંધ થતાની સાથે જ સ્થાનિકો રોષે ભરાયા હતા અને વૃંદાવન 4 રસ્તા નજીકની શ્રીજી વંદન હોસ્પિટલના રહીશો દ્વારા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રોડ બનાવવાનો હતો તેનું કામ ચાલી રહ્યું હતું અને થાય તે પછી અધૂરો છોડવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। હાલ તો સ્થાનિકોએ કહ્યું છે કે સમસ્યાના સમાધાન ચૂંટાયેલી પાંખના સભ્યો નહીં કરે તો અમે ના છૂટકે સ્થાનિક ચૂંટાયેલી પાંખનો વિરોધ કરીશું અને વોટ પણ તેમને નહીં આપીએ। અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમને આપણે છેલ્લા 2 મહિનાથી ગટર અને રોડની સમસ્યા હતી જે હતી, તો એ લોકોની આપણે કોર્પોરેશને મંજૂર કરી દીધો છે રોડ બનાવવાનું, ગટર લાઈન બધું, પણ કોઈ કારણ ખબર નથી પડતી કે અમારા બાજુથી એને અધવચ્ચેથી કામ છોડી દીધેલું। મનીષા બેન વકીલ આવવાના હતા, એ આયા નહીં કે કાલે બધા ભેગા થયો, અમે બધા ભેગા થયા છે, એ આયા નહીં। ખાલી વોટ લેવા માટે જ એમને આવવાનું છે કે પછી કામ કરવા માટે આવવાનું છે, એ અમને બતાવો તમે। ખાલી વોટ લેવા આવવાનું, પછી અમે અત્યાર સુધી બીજેપીને વોટ આપ્યો છે વર્ષોથી, હવે પછી અમે કોંગ્રેસને વોટ આપીશું। ખુલ્લી ચેલેન્જ આલીએ છીએ અમે એને। કોર્પોરેશનવાળા રસ્તો બનાવવાનું આઈ થિંક 1.5 મહિના પહેલાં ચાલુ કર્યું। 1.5 મહિનાથી આ રસ્તો બંધ પડ્યો છે। કયા કારણો માટે એ લોકોએ બંધ કર્યો? અમને આ રસ્તામાં અત્યારે આવવા જવામાં પણ, બાઇક લઈને આવવા જવામાં તકલીફ પડે છે, બાળકોને મૂકવા જવામાં, એમના વાલીઓએ મૂકવા જવામાં પણ તકલીફ પડે, તો આ બંધ